છે। અત્યારે ફિલહાલ RM ચૌધરી સાહેબ અત્યારે ફોનલાઈન પર આપણી સાથે જોડાઈ રહ્યા છે। AU ચૌધરી અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। સાહેબ, અમે રિપોર્ટ અત્યારે બતાવી રહ્યા છીએ, અમને શાળામાં પ્રવેશ પણ નથી આપવામાં આવી રહ્યો અને સાથે સાથે એક વાત સ્પષ્ટ અહીં સમજવા મળી રહી છે, 2 વખત નોટિસ મળી ચૂકી છે શાળાને, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ। શાળા હજુ પણ ચાલે છે, અહીં વિદ્યાર્થીઓ પણ છે, અમે જોયું અમારા કેમેરામાં દેખાય પણ છે સ્પષ્ટ કે ઉપર વિદ્યાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે, તેમ છતાં પણ આ શાળા ચાલી રહી છે। હેલો જી સર, આ શાળા જે છે નેલ્સન સ્કૂલ મણિનગર, ત્યાં અત્યારે ફિલહાલ જોવા મળે છે 2 વખત તેને નોટિસ આપી દેવામાં આવી છે। પહેલી 2007માં, ત્યારબાદ અત્યારે જોવા મળે છે 2013માં, તેમ છતાં પણ આમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થઈ અને તેમ છતાં પણ આ શાળા હજુ પણ આજની તારીખે યથાવત છે। અમે જોઈ રહ્યા છીએ અમારા કેમેરામાં કે તેનું સ્ટ્રક્ચર જે છે તે થોડું જોખમી છે, અહીંયા અરજીઓ થઈ છે, તેમ છતાં પણ કાર્યવાહી શા માટે નથી થઈ રહી અહીંયા? આમાં નેલ્સન સ્કૂલ જે છે મણિનગર, એની અંદર અરજદાર ધર્મેન્દ્રન સોની દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી તેના ભાગરૂપે સત્વરે અમે અમારા શિક્ષણ નિરીક્ષકને મોકલી અને તપાસ રિપોર્ટ મેળવ્યો હતો અને આ તપાસ રિપોર્ટ બોર્ડમાં મોકલી અને બોર્ડ સાથે સતત આના પત્ર વ્યવહાર ચાલે છે। બોર્ડમાં અમે શાળાની માન્યતા રદ કરવા બાબતે પણ જે તે રિપોર્ટ હતો એના આધારે લખ્યું હતું। આ માન્યતા રદ કરવાની સત્તા બોર્ડને પહોંચે છે એટલે અમે એ બાબતે ત્યાં જણાવ્યું હતું। ત્યારબાદ ફરીથી અમને આ બાબતે તપાસ કરવા માટે જ્યારે બોર્ડે કહ્યું ત્યારે અમે ફરી હિયરિંગ રાખ્યું અને સંચાલક દ્વારા રજૂઆત કરવામાં આવી કે એમની પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર છે અને 2 સીડી છે, એટલે અરજદારની જે રજૂઆત છે તેની રજૂઆતને ધ્યાને લઈ શાળાએ એ પ્રકારની વ્યવસ્થા કરી દીધી છે। ચૌધરી સાહેબ, અમે છે ને અમારા ટીવી સ્ક્રીન પર અમે આ રિપોર્ટ બતાવી રહ્યા છીએ, જે રિપોર્ટ બહાર પડ્યો હતો તેમાં કહેવામાં આવ્યું છે કે આ તપાસ આપી છે અને બોર્ડે આ બાબતે માન્યતા રદ કરવા બાબતે કાર્યવાહી બોર્ડે કરવાની હોય છે, એટલે અમે એનો રિપોર્ટ જે છે એ કાયદેસર એ જે કઈ રિપોર્ટ આવેલો છે જે શિક્ષણ નિરીક્ષકનો તે અમે બોર્ડમાં મોકલી આપેલો છે। બોર્ડ દ્વારા જે સૂચના મળશે તે સૂચના પ્રમાણે અમે શાળાને જે છે એ પ્રમાણે આગળની કાર્યવાહી શાળા પાસે કરાવીશું। ચૌધરી સાહેબ, 10 વર્ષ વીતી ચૂક્યા છે, હજી કેટલી રાહ જોવાની છે આપણે? 27/9/23 ના રોજ 27/9/23 ના રોજ અમે બોર્ડમાં મોકલ્યો છે અને 1 વર્ષ પણ નથી થયું, એટલે અરજદાર દ્વારા જે રજૂઆત કરવામાં આવે છે એમાં પણ જે વાત છે એમાં રમતગમતનું મેદાન નથી એવી વાત કરે છે। હવે રજીસ્ટર ભાડા કરાર અને રમતગમતનું મેદાન નથી એવી વાત કરે છે, તો રમતગમતનું મેદાન એ ઘણી બધી શાળાઓ, કારણ કે જૂની મંજૂરી વાળી શાળાઓ હોય તો એમાં અમદાવાદ શહેરમાં ઘણી શાળાઓ છે જેને રમતગમતનું મેદાન ન હોય। સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર માંગ્યું તો શાળા દ્વારા મહાનગરપાલિકા અમદાવાદ કોર્પોરેશનનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર શાળાએ રજૂ કર્યું છે, એટલે એ રીતે જોવા જઈએ છતાં પણ સુરક્ષાને ધ્યાને લઈ અમે ફરીથી પાછા અમારા શિક્ષણ નિરીક્ષકને ત્યાં તપાસ માટે મોકલ્યા છે, પરંતુ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે એટલે સત્વરે એનો રિપોર્ટ અમે એમની પાસે માંગી લઈશું। ચૌધરી સાહેબ, હવે વેકેશન આવશે એટલે બહુ જલ્દી જગ્યા મળશે જો કોઈ પણ કામકાજ કરવું હોય તો, પણ તમે કહો છો કે આ રિપોર્ટ જે છે તે ખાસ સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવી ગયો, રિપોર્ટમાં શું તારણ છે તમારા પાસે, મને એક વખત કહેશો પ્લીઝ? સ્ટ્રક્ચર રિપોર્ટ અને BU પરમિશન બંને મળી ગયેલા છે અને બંનેમાં એ પ્રકારે છે કે સેટિસ્ફાઈડ છે। અચ્છા, તો પણ પહેલાના રિપોર્ટમાં અને આ વખતના રિપોર્ટમાં ફરક શા માટે છે? અને એમાં છે ને AMC નો રિપોર્ટ છે એટલે આપણે તો એને માન્ય રાખવો પડે। BU પરમિશન પણ AMC નું છે, NOC પણ AMC ની છે, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ આપેલું છે, એટલે સીધી રીતે આપણે ડાયરેક્ટલી જે રીતે આ પ્રમાણપત્રો છે એના આધારે અમે જે છતાં પણ અમે એને ક્રોસ વેરીફાઈ કરવા માટે અમે અમારા શિક્ષણ નિરીક્ષકને તત્વરે અમે આનું કાર્ય પૂર્ણ કરીશું, રિપોર્ટ કરાવી લઈશું। ચૌધરી સાહેબ, એક વાત સ્પષ્ટ છે, તમે કહો છો કે સ્ટ્રક્ચરલ રિપોર્ટ ઓકે, પણ અહીં જે ચડવા ઉતરવાની સીડી છે તે માત્ર 2 ફૂટની છે। આપણે શાળાઓમાં હંમેશા નિયમો જોયા છે કે 2 સીડીઓ હોવી જોઈએ ચડવા ઉતરવા માટેની, આ તો 2 ફૂટની સીડી છે, એક બાળક પોતે ચડતું ઉતરતું હોય તો પણ ના થઈ શકે। પણ એમ છતાં પણ ફાયરનું જે સેફટી માટે જે ફાયર NOC મળેલી છે તેમ છતાં AMC NOC આપેલી છે, એટલે હવે એ રીતે જોવા જઈએ તો એની પાસે ડોક્યુમેન્ટ આ બધા જોઈને જ AMC આપે ને, એના AMC ના અધિકારીશ્રીઓ દ્વારા આપવામાં આવ્યું છે। ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા એમના દ્વારા અહીંયા રિપોર્ટ રજૂ કરેલો છે, એટલે હવે એ સેફટી પર્પઝમાં એ બધું જોવાનું આવતું હોય છે અને છતાં પણ અમે એ બાબતે પૂરેપૂરી તકેદારી રાખીશું અને તપાસ શિક્ષણ નિરીક્ષકને પણ આપના સૂચનો પણ છે અને એ પ્રમાણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈશું।
ચૌધરી સાહેબ, તમે જે સીડીની વાત કરી રહ્યા છો ત્યારે 2007માં જે તત્કાલીન ડીઈઓ છે તેમના દ્વારા જ સીડી પહોળી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા અને આ 2024 આવી ગયો. અત્યારે બેન 24/2/2023માં એએમસી નું એનઓસી છે જે મારા હાથમાં છે, ફાયરનું એનઓસી છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર છે, છતાં પણ આપણે સીડી બાબતે પણ 2 નોટિસ સ્કૂલને આપી દીધી છે અને આ વખતે આ શિક્ષણ નિરીક્ષક બી મોકલ્યા છે કે ભાઈ આ બાબતે જે કંઈ છે સત્વરે કાર્યવાહી કરવા સૂચના સ્કૂલને પાઠવી અને યોગ્ય નહીં હોય બાળકો માટે જો સેફ સાઇડ તો અમે આ બાબતે પાછું બોર્ડમાં તો લખ્યું છે, ફરીથી પણ લખીશું, કારણ કે માન્યતા રદ કરવાની સત્તા જે છે એ બોર્ડને જ પહોંચે છે એટલા માટે. બિલકુલ, પણ ચૌધરી સાહેબ તમે 2007માં પણ રિપોર્ટ આવ્યો, 13માં પણ આવ્યો, 23માં પણ આવ્યો, આ બધી વાત કરી, પણ કાગળ પર કાર્યવાહી થાય છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, પણ એ જમીન પર કામગીરી ક્યારે થશે, વિદ્યાર્થીઓને સુરક્ષા ક્યારે મળશે? ટૂંક સમયમાં આગળની કાર્યવાહી કરી લઈશું. ચૌધરી સાહેબ, એક વાત સ્પષ્ટ છે કે અહીં 2007, 2013, 2023 બધા રિપોર્ટ તો થઈ રહ્યા છે, કામકાજ થઈ નથી રહ્યું, એટલા માટે અમે તમને આ સવાલ પૂછી રહ્યા છે કેમ કે તમે ડીઈઓ છો અને સ્વાભાવિક અહીંયા કોઈક ને કોઈક પ્રકારે કાર્યવાહી થવી જરૂરી છે કેમ કે કેમેરામાં પણ દેખાય છે આ સ્ટ્રક્ચર કયા પ્રકારના છે. તમે રિપોર્ટની વાત કરી કે રિપોર્ટ આવી ગયો છે, પણ કેમેરામાં પણ દેખાય છે સીડી બહુ નાની છે, અહીં એક જ છાપરું છે, પતરું છે, પતરાની ઉપર પિલર બનાવી દેવામાં આવ્યો છે સાહેબ, તો પછી આને રિપોર્ટની મંજૂરી કઈ રીતે મળી? આ શિક્ષણ નિરીક્ષકને પાછું અમે 12/3/24 જ લખ્યું છે, બરાબર, અને સત્વરે એમને આ પરીક્ષા ચાલી રહી છે એટલે પરીક્ષા જેવી પૂર્ણ થશે 26 તારીખ પછી, એટલે હવે આ વેકેશન દરમિયાનમાં આ પ્રકારની કામગીરી જો પૂર્ણ નહીં કરે સ્કૂલ તો અમે સેફટી પર્પઝને ધ્યાને લઈ આગળના વર્ગો બંધ કરવાની કે જે કઈ કાર્યવાહી છે અમે કરી લઈશું. ચૌધરી સાહેબ, અમારો કેમેરા પર્સન અને અમારા રિપોર્ટર આશુતોષ અત્યારે શાળા પર ઉપલબ્ધ છે, એમને અંદર પ્રવેશવામાં નથી દેવામાં આવી રહ્યા, પ્રિન્સિપાલ સાથે વાત નથી કરવા દેવામાં આવી રહી, બહારથી જ રોકી દેવામાં આવે છે. આવો કોઈ નિયમ છે કે શાળાએ કોઈ રિપોર્ટરને અંદર ના લઈ જવા જોઈએ? ના રોકી શકાય. હું સ્કૂલને સૂચના આપું છું કે આવી કોઈ પણ પ્રકારનો ન રોકી શકાય. અને અહીંયા તો સિક્યુરિટી ગાર્ડ જે છે તે દાદાગીરી કરીને બહાર ધક્કા મારીને બહાર કાઢી રહ્યા છે અમારા કેમેરા પર્સનને, અમારા રિપોર્ટરને ત્યાંથી. બિલકુલ ના ચાલી શકે. હું શાળાને અત્યારે જ સૂચના આપું છું, જરૂર પડે નોટિસ પર પાઠવીશ. અમને વારંવાર એવું પણ કહેવામાં આવે છે કે અહીંયા પ્રિન્સિપાલ ઉપલબ્ધ નથી, તો પ્રિન્સિપાલ શું આવા ખખડધજ જે સ્ટ્રક્ચર છે એનાથી ડરીને શાળાએ નથી જઈ રહ્યા, એવું છે? જો હું આ તપાસ કરાવી લઉં છું. બિલકુલ ચૌધરી સાહેબ, અમે આશા રાખીએ છીએ તમારી સાથે વાત કર્યા પછી કે આ શાળા જે છે તે અમને પ્રવેશ આપે, અંદર જઈને અમે જોઈએ, કેમ કે 800 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેમના જીવને જોખમ છે અને એટલા માટે થઈને અમે આજે આ જે અહેવાલ છે તે પ્રસારિત કરી રહ્યા છીએ. ચૌધરી સાહેબ, ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે તમે વાતચીત કરી છે. આશા રાખીએ છીએ ફરી એકવાર રિપોર્ટ ના આવે, હવે ગ્રાઉન્ડ